તો હવે આપણે સ્વાધ્યાય 3 ના વિભાગ F નો દાખલા નંબર 1 લઈએ છીએ. પેજ નંબર 118 છે. એક શાળાના 55 વિદ્યાર્થીઓના ગુણની માહિતી નીચે આપેલી છે. તો ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70 અને વિદ્યાર્થીઓની સંખ્યા 4, 7, 11, 14, 9, 7, 3. જો 30% વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તો તેના પાસ થવા માટેના જરૂરી ગુણ શોધો. જો સૌથી વધુ 30 વધુ ગુણ મેળવનાર 5% વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની હોય તો તેમના ન્યૂનતમ ગુણ કેટલા હશે? હવે એક શાળામાં જે 55 વિદ્યાર્થીઓ છે એના ગુણની તમને માહિતી આપેલી છે. આ વિદ્યાર્થીના ગુણ છે 0 થી 10 ની વચ્ચે 4 ગુણ, 10 થી 20 ની વચ્ચે 7 ગુણ, એની સંખ્યા આપેલી છે. હવે કે જો 30% વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તો પાસ થવા માટે જરૂરી ગુણ કેટલા હશે? તો પહેલા તો આપણે એક સંચય આવૃત્તિ શોધવી જરૂરી છે, CFI. તો FI પરથી CFI બની જશે 4, 4 + 7 11 + 11 22 ને 14 36 ને 9 45 ને 7 52 + 3 55. હવે 30% વિદ્યાર્થીઓ નાપાસ થાય, 30% છે. ટકા એટલે પર્સન્ટેજ એટલે P. તમારે P 30 શોધવો પડશે. તો જોજો અહીં 30% એટલે P 30 લાવીએ છીએ એટલે 30મો શતાંશક છે એટલે ભાગાકારમાં 100 આવશે અને P 30 એટલે ગુણાકારમાં 30 આવશે. 30n/100 માં અવલોકનની કિંમત n છે 55. તો 55 × 30 ભાગ્યા આપણે 100 કરી દઈએ તો આપણને અવલોકન 16.5 મળશે. તો 16.5 અવલોકનની કિંમત CFI માં જોતા તો 16.5 CFI નું 4 માં ના મળે, 11 માં ના મળે, પણ 22 માં મળી જાય. તો 16.5 22 માં મળી એટલે વર્ગ તમારો 20 થી 30 થશે. હવે તમારી પાસે નિવારક જ વર્ગ છે એટલે તમે ડાયરેક્ટ સૂત્ર મૂકી શકશો. P 30 = L વત્તા પછી અહીંથી લઈ લો 30n/100 - CF / F × C. તો L નો મતલબ એ થાય કે તમારી પાસે જે પણ વર્ગ છે એની અધર સીમા. તો 20 થી 30 એટલે એની અધર સીમા તમારી 20 મળી જશે. n/100 એટલે 16.5 મળશે. CF તો CF નો મતલબ કે જે પણ વર્ગ છે એના ઉપરના વર્ગની સંખ્યા એટલે 11 અને F એટલે જે પણ વર્ગ છે એની સામેની આવૃત્તિ એટલે 11 અને C નો મતલબ કે વર્ગ લંબાઈ એટલે 10 થશે. તો વર્ગ લંબાઈ 10. હવે P 30 તો 30 તો 20 છે. 16.5 માંથી તમે 11 બાદ કરો, ગુણ્યા 10 કરો અને ભાગ્યા 11 કરવાના છે એટલે મળશે 5.
તો 20 વત્તા 5 એટલે 25 થશે, એટલે 25 માર્ક આવ્યા. હવે પ્રશ્ન શું કીધો છે? જો 30% વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તો પાસ થવા માટેના જરૂરી ગુણ, તો જે 30% નાપાસ થયા એના ગુણ કેટલા છે? 25 માર્ક હોય તો નાપાસ છે, તો પાસ થવા માટે તમારે 1 માર્ક વધારે લાવવો પડે. તો જે 30% વિદ્યાર્થીઓ નાપાસ થયા એના ગુણ 25 છે, અને નાપાસના ગુણ નથી માંગે, પાસના ગુણ માંગે છે. તો 25 માર્કે નાપાસ થવાય તો 1 માર્ક વધારે લાવીએ તો પરીક્ષામાં પાસ થઈ જાવ. તો 25 વત્તા 1 26 લાવીએ તો પાસ થઈ જવાય. તો 30% વિદ્યાર્થી નાપાસ હોય તો પાસ થવા માટે ગુણ 25 વત્તા 1 26 હશે. હવે બીજો ક્વેશ્ચન લેવાનો છે. જો સૌથી વધુ ગુણ મેળવનાર 5% વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની હોય તો તેમના ન્યૂનતમ ગુણ કેટલા હશે? હવે 5% સૌથી વધુ જે ગુણ મેળવે છે એને આપણે શિષ્યવૃત્તિ આપવી છે, તો એના ન્યૂનતમ ગુણ કેટલા હશે? કુલ ટકા કેટલા હોય? 100 હોય. તો સમજો, તો કુલ 100% હોય, એમાં જે 5% છે એ સૌથી વધુ ગુણ મેળવે છે. તો 5% એ સૌથી વધુ ગુણ મેળવે છે. તો 100%માંથી જો 5% સૌથી વધુ ગુણ મેળવતા હોય તો બાકીના 95% એ ન્યૂનતમ ગુણવાળા હશે. તો બાકીના 95% એ ન્યૂનતમ ગુણવાળા હશે. તો 5% સૌથી વધુ ગુણ મેળવે છે, તો બાકીના 95%ના ન્યૂનતમ ગુણ હશે. તો P 95% એટલે પર્સન્ટાઇલ P એટલે 95 શતાંશ તમારે શોધવો પડે. P 95 બરાબર 95 n ભાગ્યા 100 માં અવલોકનની કિંમત. તો શતાંશ છે એટલે ભાગાકારમાં 100 અને 95 એટલે ગુણાકારમાં 95 લીધેલા છે. તો 95 n 55 ભાગ્યા 100 માં અવલોકનની કિંમત. તો 95 ગુણ્યા 55 ભાગ્યા આપણે 100 કરી નાખીએ તો આપણને મળશે 52.25 માં અવલોકન. CFI માં જોતા તો 52.25 4 માં ના મળે, 11 માં ના મળે, 22 માં ના મળે, 36 માં ના મળે, 45 માં ના મળે, 52 માં પણ 52.25 ના મળે, પણ 53 ની અંદર તમને મળી જશે. સોરી 55 છે, તો 55 ની અંદર તમને મળી જશે વર્ગ તમારો 60 થી 70 છે. તો P 95 નો જે વર્ગ છે એ મળી જશે તમને 60 થી 70. તમારી પાસે નિવારક જ વર્ગ છે એટલે ડાયરેક્ટ તમારે સૂત્ર મૂકવાનું છે એક્ઝેક્ટલી કિંમત જાણવા માટે. તો P 95 બરાબર L વત્તા પછી અહીંથી લઈ લઈએ 95 n ભાગ્યા 100 માઇનસ CF अपॉन F इंटू C. तो L નો મતલબ થાય અધર C માં 60 95 n ભાગ્યા 100 52.25 CF એટલે તમારો વર્ગ જે છે એના ઉપરના વર્ગની સંચય આવશે 52
f નો અર્થ તો એ થાય કે જે પણ વર્ગ છે એની સામેની આવૃત્તિ એટલે 3 અને c નો વર્ગ વર્ગ લંબાઈ તો 60 થી 70 છે તો એની વર્ગ લંબાઈ 10 થાય તો p 95 બરાબર 60 52.25 માંથી 52 બાદ કરો ગુણ્યા 10 ભાગ્યા 3 કરીએ તો 0.83 तो p 95 बराबर 60.83 આવશે તો 60.83 ગુણાયા લગભગ કરવા તો 61 થઈ શકાય તો જો સૌથી વધુ ગુણ મેળવનાર 5% વિદ્યાર્થી ને શિષ્યવૃત્તિ આપવાની હોય તો તેના ન્યૂનતમ ગુણ 60.83 આપણે લગભગ કરી દઈએ છીએ 61 હશે તો 61 હશે તો આ દાખલાની અંદર એક શાળાના 55 વિદ્યાર્થીના ગુણની માહિતી છે આપણે સંચય આવૃત્તિ બનાવી દીધી 4 11 22 36 45 52 અને 55 લખ્યું છે 30% વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તો પાસ થવાના જરૂરી ગુણ 30% એટલે આપણે 1% લઈ શતાંશ સુધી પર્સન્ટાઇલ p 30 બરાબર 30 n ભાગ્યા 100 એટલે 16.5 માં ઉલટું 16.5 તમને 22 માં મળે એટલે 20 થી 30 વર્ગ નિવારક છે p 30 બરાબર l વત્તા 30 n ભાગ્યા 100 માઈનસ cf upon f into c તો l 20 છે 30 n ભાગ્યા 100 16.5 cf એટલે જે પણ વર્ગ છે એના ઉપરના વર્ગની સંખ્યા એટલે 11 f છે એટલે જે પણ વર્ગ છે એના સામેની આવૃત્તિ 11 અને 20 થી 30 ની લંબાઈ થશે 10 તો p 30 બરાબર 20 વત્તા 5 એટલે 25 તો જે 30% વિદ્યાર્થીઓ નાપાસ હોય તો પાસ થવા માટે 1 માર્ક વધારે જોશે તો 25 વત્તા 1 26 જોશે ત્યારબાદ હું કે જો સૌથી વધુ ગુણ મેળવનારા 5% વિદ્યાર્થીઓ ને શિષ્યવૃત્તિ આપવાની હોય તો તેમના ન્યૂનતમ ગુણ કુલ ટકા 100 હોય એમાંથી 5% સૌથી વધુ ગુણ મેળવે છે તો બાકીના 95%ના ગુણ ન્યૂનતમ હશે તો p 95 n ભાગ્યા 100 માં અવલોકનની કિંમત એટલે 52.25 52.25 તમને 55 માં મળે વર્ગ 60 થી 70 p 95 બરાબર l વત્તા 95 n ભાગ્યા 100 માઈનસ cf upon f into c l 60 છે 95 n ભાગ્યા 100 52.25 cf 52 f એટલે જે પણ વર્ગ છે એની સામેની આવૃત્તિ 3 અને c એટલે લંબાઈ 10 તો 60 વત્તા 0.83 એટલે 60.83 પણ માર્ક અપૂર્ણાંક આપણે લગભગ કરી દીધું છે કે જો સૌથી વધુ ગુણ મેળવનારા 5% વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ આપવાની હોય તો એના ન્યૂનતમ ગુણ 61 થશે નમસ્કાર મિત્રો આપણે વિભાગ F ની અંદર દાખલા નંબર 2 લઈએ છીએ બે બ્રાન્ડના ટાયરોનું તેમના આયુષ્ય વિશેની સરખામણી કરવાની છે નીચેની માહિતી પ્રાપ્ય છે આયુષ્ય ટાયરનું કિલોમીટરમાં છે 10 થી 15 15 થી 20 20 થી 25 25 થી 30 30 થી 35 35 થી 40 એ બ્રાન્ડના ટાયરોની સંખ્યા છે અને જોડે બી બ્રાન્ડના ટાયરોની સંખ્યા તમને આપેલી છે તો મધ્યકના આધારે કયા બ્રાન્ડના ટાયર વધુ સારા છે તો આપણી પાસે બે બ્રાન્ડના ટાયરો છે બ્રાન્ડ A અને બ્રાન્ડ B
અને આપણે નક્કી કરવું છે કે કયા બ્રાન્ડના ટાયર વધુ સારા છે. તો બંને બ્રાન્ડના જે ટાયર છે એનો તમારે મધ્યક શોધવો પડે અને જેનો મધ્યક વધુ હોય એ બ્રાન્ડના ટાયર વધુ સારા છે. તો વર્ગ છે બ્રાન્ડ એ, એની આવૃત્તિને FI તરીકે લઈ લઈએ છીએ અને બ્રાન્ડ બી પણ તમને આપેલું છે. તો પહેલા મધ્ય કિંમત લઈએ XI. તો મધ્ય કિંમત એટલે અધર સીમા પ્લસ ઉધ્વ સીમા ભાગ્યા 2. તો 10 + 15 25 ભાગ્યા 2 એટલે 12.5. 15 + 20 35 ભાગ્યા 2 એટલે 17.5. 20 + 25 ભાગ્યા 2 22.5. 27.5. 32.5 અને 37.5. તમે આ દાખલો FI XI થી ગણી શકો, FI DI થી પણ ગણી શકો છો. તો FI XI બનાવીએ છીએ. તો FI નો ગુણાકાર XI જોડે 12.5 × 4 કરીએ તો 50. 17.5 ને 7 વડે ગુણવાના છે. 17.5 × 7 કરી દઈએ તો 122.5. 22.5 × 10 એટલે 225. 27.5 ને આપણે 5 વડે ગુણી દઈએ તો 137.5. 32.5 ને આપણે 3 વડે ગુણીએ તો 97.5. 37.5 × 1 એટલે 37.5. એ સિગ્મા FI XI નો આપણે સરવાળો કરી દઈએ તો મળશે 670. હવે બ્રાન્ડ બી છે એની આવૃત્તિ FI અને જો મધ્ય કિંમત તૈયાર જ છે, ફરતી શોધવાની જરૂર નથી. તો FI × XI 12.5 ને 5 વડે ગુણી નાખીએ એટલે 625. 62.5 સોરી 62.5. 17.5 છે એને આપણે 8 વડે ગુણી નાખીએ તો 140. 22.5 ને 15 વડે ગુણીએ તો મળશે 337.5. 27.5 ને 9 વડે ગુણીએ તો 247.5. 32.5 ને આપણે 6 વડે ગુણીએ તો 195. 37.5 ને આપણે 2 વડે ગુણીએ તો 75. હવે સિગ્મા FI XI નો આપણે સરવાળો કરવાનો છે. તો 62.5 + 140 + 337.5 + 247.5 + 195 + 75 કરીએ તો મળશે 1057.5. હવે મધ્યક લાવો છે. તો બ્રાન્ડ A નો મધ્યક લઈએ X બાર બરાબર સિગ્મા FI XI હોય. સિગ્મા FI XI 670 ને 30 વડે ભાગી નાખીએ તો 670 ભાગ્યા 30 તો મળશે 22.33. અને બ્રાન્ડ બી X બાર બરાબર સિગ્મા FI XI / M 1057.5 ભાગ્યા 45. તો 1057.5 ભાગ્યા 45 કરીએ તો મળશે 23.5. હવે બંનેમાંથી જોવાનું જેનો મધ્યક ઊંચો હોય એ બ્રાન્ડના ટાયર વધુ સારા. અહીંયા ટાયરનું આયુષ્ય કિલોમીટરમાં મપાય તો આનું 22.33, આનું 23.5 છે. તો બ્રાન્ડ A કરતાં બ્રાન્ડ B નો મધ્યક ઊંચો છે તો લખી શકાય બ્રાન્ડ B ના
ટાયર વધુ સારા છે. તો બે બ્રાન્ડની ટાયર એ અને ટાયર બી પહેલા મધ્ય કિંમત લઈ લીધી, FI અને XI FI XI કરી દીધી. બ્રાન્ડ બી મધ્ય કિંમત એકવાર શોધી છે, બીજી વાર શોધવાની જરૂર નથી, FI XI થઈ ગયા. બ્રાન્ડ એ નો મધ્ય x બરાબર સિગ્મા FI XI upon n 22.33. બ્રાન્ડ બી x બરાબર સિગ્મા FI XI upon n 23.5. તો આનો 22.33 કિલોમીટર, આનો 23.5. એટલે બ્રાન્ડ બી ના ટાયર વધુ સારા છે એવું કહી શકાય. દાખલા નંબર 3 લઈએ છીએ. વિભાગ F દાખલા નંબર 3. એક કંપનીના જુદા જુદા દિવસે વેચાયેલ મોટરોની સંખ્યાનું વિતરણ નીચે આપેલું છે. તે પરથી વેચાયેલ મોટરોની સંખ્યાનો બહુલક યોગ્ય સૂત્રથી શોધો. બહુલક શોધવાનું છે. મેં અગાઉ બી કીધું, જ્યારે બહુલક શોધવાનું હોય ત્યારે એ જુઓ કે વર્ગની લંબાઈ સમાન છે કે અસમાન છે. 0 થી 10 તેની લંબાઈ 10 કહેવાય, 10 થી 15 ની લંબાઈ 5 કહેવાય, 15 થી 20 ની લંબાઈ 5, અને પછી અવલોકન આવી ગયા 24, 26, 28. તો અહીંયા મિશ્ર આવૃત્તિ વિતરણ છે. અમુકમાં વર્ગ છે એ બી અસમાન લંબાઈ વાળા છે અને અમુકમાં અવલોકન છે. બહુલક માટે જો વર્ગની લંબાઈ સમાન હોય તો બહુલકનું સૂત્ર થાય NO બરાબર L પ્લસ FM માઇનસ F1 અપોન 2FM માઇનસ F1 માઇનસ F2 ઇન્ટુ C. અને જો બહુલક માટે વર્ગની લંબાઈ જો અસમાન હોય તો એવા સમયનો આસ્થાદિત સૂત્ર લેવું પડે NO બરાબર 3M માઇનસ 2x1. તો આ દાખલામાં વર્ગની લંબાઈ અસમાન છે તો આપણે બહુલક આસ્થાદિત સૂત્રથી મેળવીશું NO બરાબર 3M માઇનસ 2x1. એના માટે મધ્યક શોધવો પડશે, મધ્ય શોધવો પડશે અને ત્યારબાદ બહુલક મળશે. તો ચલો ધ્યાન આપજો. શરૂઆત કરીએ. પહેલા સરવાળો કરી દઈએ આવૃત્તિનો n. તો સરવાળો છે 55. હવે લાવીએ મધ્ય કિંમત xi. મધ્ય કિંમતનો મતલબ થાય અધર સીમા પ્લસ ઉધ્વ સીમા ભાગ્યા 2. 0 વત્તા 10 ભાગ્યા 2 એટલે 5. 10 વત્તા 15 25 ભાગ્યા 2 એટલે 12.5. 15 વત્તા 20 35 ભાગ્યા 2 એટલે 17.5. અને આની મધ્ય કિંમત ના હોય, વર્ગની મધ્ય કિંમત હોય અધર સીમા પ્લસ ઉધ્વ સીમા ભાગ્યા 2, પણ અવલોકનની ક્યારે પણ મધ્ય કિંમત ના હોય. એ તો એમને એમ જ લખી દેવાનું 24, 26 અને 28. હવે FI XI શોધી લઈએ. 8 ગુણ્યા 5 40, 8 પંચા 40, 40 નો ગુણાકાર 12.5 જોડે કરીએ તો મળશે 14 ગુણ્યા 12.5 તો 175 મળશે. 16 ગુણ્યા 17.5 એટલે 280 મળશે. 24 ગુણ્યા 11 કરીએ તો 264 મળશે. 26 ગુણ્યા 4 એટલે 104 મળશે. 28 તો 56 તો 56. FI XI નો આપણે સરવાળો કરીએ તો 919 મળશે. તો મધ્યક તમને મળી જશે. હવે મધ્યસ્થ માટે CFI બનાવીએ સંચય આવૃત્તિ. તો CFI પહેલા 8 વત્તા 14 22 વત્તા 16 38 વત્તા 11 49 વત્તા 4 53 વત્તા 2 55 થઈ ગયા. તો હવે આપણે મધ્યક લાવીએ છીએ. x બાર બરાબર સિગ્મા FI XI upon n. તો 900
919 ને 55 વડે ભાગીએ તો 16.71 મળશે. હવે મધ્યસ્થ લાવીએ છીએ, અહીંયા વર્ગ છે, શરૂઆતમાં એટલે n/2 થશે. બધા અવલોકન જ હોત તો n+1/2 થાય, પણ અહીંયા વર્ગ છે એટલે n/2 કરવું પડશે. n બરાબર n/2 માં અવલોકનની કિંમત n છે 55/2 માં અવલોકનની કિંમત તો 55 છે એને ભાગ્યા 2 કરીએ તો કેટલા મળે છે જોઈએ. 27.5. તો 27.5 નું અવલોકન હવે આપણે એને CFI માં જોઈશું કે ક્યાં મળે છે. CFI માં જોતા તો 27.5 8 માં ના મળે, 22 માં ના મળે, પણ 38 માં મળી જશે. એટલે વર્ગ આવશે 15 થી 20. એટલે તમારો જે મધ્યસ્થ છે 15 થી 20 થી વચ્ચે છે, તમારે એનો એક્ઝેક્ટલી આન્સર લાવવો છે. તો m બરાબર l વત્તા n/2 માઇનસ CF અપોન f ગુણ્યા c. l નો મતલબ થાય જે મધ્યસ્થ વર્ગ છે એની અધર સીમા, તો 15 થી 20 ની અધર સીમા 15 થશે. n/2 તમે અહીંયા કરેલું 55/2 એટલે 27.5. CF એટલે તમારો જે મધ્યસ્થ વર્ગ છે એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. તો 15 થી 20 ના ઉપર છે 10 થી 15 ની સંચય આવૃત્તિ 22. f નો અર્થ એ થાય કે જે તમારો વર્ગ છે એની સામેની આવૃત્તિ એટલે 16, તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 16 છે. અને c નો અર્થ વર્ગ લંબાઈ, તો 15 થી 20 છે તો એની લંબાઈ 5 ની કહેવાય. $27.5 છે એમાંથી 22 કાઢીએ તો 5.5 ગુણ્યા 5 કરીએ એટલે 27.5 અને એને 16 વડે ભાગી નાખો તો મળશે 1.72. તો m બરાબર 16.72 મધ્યસ્થ મળી જશે. अब बहुलकનું આસ્થાદિત સૂત્ર આપણે મૂકી દઈએ છીએ. NO बराबर 3n माइनस 2x बार 3 n से 16.72 x बार છે આપણી પાસે 16.71 तो 3 गुण્યા 16.72 એટલે 50.16 2 गुण્યા 16.71 એટલે 33.42 50.16 માંથી 33.42 બાદ કરીએ તો 16.74 મળશે. તો આ દાખલાની અંદર મિત્રો બહુલક શોધો. આ દાખલામાં વર્ગની લંબાઈ અસમાન છે તો બહુલક આસ્થાદિત સૂત્રથી શોધીએ. પહેલા મધ્ય કિંમત લાયા, અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2, પણ અવલોકનની મધ્ય કિંમત ના આવે 24 ના 24, 26 ના 26, 28 fi ગુણ્યા xi, fi xi એ cfi બનાવી દઈએ 8 વત્તા 14 22 વત્તા 16 38 વત્તા 11 49 વત્તા 4 53 વત્તા 2 55 x બાર બરાબર સિગ્મા fi xi અપોન n 16.71 n બરાબર n/2 માં અવલોકન 55 ભાગ્યા 2 27.5 CFI માં 38 માં તમને મળી જાય તો 15 થી 20. ત્યારબાદ સૂત્ર મૂક્યું
n बराबर l प्लस n/2 माइनस सी एफ अपॉन एफ इंटू सी 15 ની 20 ની 80 માં 15 n/2 27.5 सी एफ જે મધ્યસ્થ વર્ગ છે એના ઉપરના વર્ગની સંચય અવધિ 22 f એટલે જે પણ વર્ગ છે એની સામેની 100 અને c એટલે વર્ગ લંબાઈ થશે 5 તો મધ્યસ્થ મળશે 16.72 બહુલકનું આસાદી સૂત્ર છે mo બરાબર 3m - 2x સૂત્રમાં કિંમત મૂકી તો બહુલકની કિંમત તમને મળી જશે 16.74 તો હવે દાખલા નંબર 6 લઈએ છીએ એક ઉત્પાદક એવું માને છે કે તેના દૈનિક ઉત્પાદનનો બહુલક 70 છે આ ઉત્પાદિત એકમની ડિઝાઇનમાં થોડા ફેરફાર કર્યા પછી લીધેલ માહિતીમાં ઉત્પાદનનું વિતરણ નીચે પ્રમાણે મળે છે એકમોની સંખ્યા અને દિવસોની સંખ્યા શું તેના ઉત્પાદનની સંખ્યાના બહુલકમાં કોઈ ફેરફાર થયો છે સમજો હવે એક ઉત્પાદક છે જે દૈનિક ઉત્પાદન કરે છે અને બહુલક 70 છે પછી ઉત્પાદનની અંદર થોડી ડિઝાઇનમાં ફેરફાર કર્યો અને પછી જોવા માંગે છે કે એ ડિઝાઇનમાં ફેરફાર કરે છે તો એના બહુલકમાં કોઈ ફેરફાર થશે તો આ દાખલામાં આપણે બહુલક શોધવાનું છે તો પહેલા જો વર્ગની લંબાઈ સમાન છે કે અસમાન પહેલા ચેક કરો 60 થી 64 65 થી 69 70 થી 74 75 થી 79 80 થી 84 85 થી 83 90 થી 94 તો આ દાખલામાં તમને જે પણ વર્ગ આપ્યા છે એની લંબાઈ સમાન છે જો દરેકની વચ્ચે 5 નું અંતર છે 60 65 70 75 5 નું અંતર છે તો ડાયરેક્ટ તમે સરસ રીતે જવાબ લઈ શકશો અહીં મહત્તમ આવૃત્તિ નજર કરો મહત્તમ આવૃત્તિ કે છે 10 તો એની સામે લખાશે fm મેક્સિમમ ફ્રીક્વન્સી fm ની ઉપર છે f1 અને fm ની નીચે છે f2 અને તમારો વર્ગ છે એ 70 થી 74 વર્ગ છે મહત્તમ તો બહુલક માટે વર્ગ છે 70 થી 74 મહત્તમ આવૃત્તિ 10 પણ અહીંયા ઘણા બધા સ્ટુડન્ટ ભૂલ કરે છે તમારી પાસે જે વર્ગ છે અનિવાર્ય છે કારણ 60 થી 64 એ પૂરું થઈને શરૂ થઈને 65 તો અનિવાર્ય ને નિવારક બનાવવા પડે તો અનિવાર્ય ને નિવારક બનાવવા છે તો પહેલા બની ઉર્ધ્વ સીમા 64 બીજા બની અધર સીમા 65 તો એનો તફાવત કાઢવાનો એને 2 વડે ભાગવાનો અને પછી જે કિંમત મળે એને અધર સીમામાંથી બાદ કરવાનું ઉર્ધ્વ સીમામાં ઉમેરવાની એટલે અનિવારક નિવારક બની જશે તો અહીંયા પહેલા બની ઉર્ધ્વ સીમા 64 અને અહીંયા અધર સીમા 65 તો 65 - 64 એટલે મળશે 1 એને 2 વડે ભાગીએ તો 0.5 તો આને નિવારક બનાવવા છે તો અધર સીમામાંથી 0.5 બાદ કરીએ અને ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરીએ છીએ અનિવારક વર્ગને નિવારક બનાવવા તો 70 માંથી બાદ કરીએ 0.5 એટલે 69.5 અને 74 માં ઉમેરીએ 0.5 તો નિવારક બની ગયું અધર સીમા 70 માંથી 0.5 બાદ એટલે 69.5 અને ઉર્ધ્વ સીમા 74 માં ઉમેર્યા 0.5 એટલે 74.5 mo બરાબર l વત્તા fm માઈનસ f1 upon 2fm minus f1 minus f2 into c l નો મતલબ થાય બહુલક વર્ગની અધર સીમા 69.5 fm એટલે મેક્સિમમ ફ્રીક્વન્સી થશે 10 f1 એટલે fm ની ઉપર f1 છે 7
અને F2 એટલે FM ની નીચે F2 છે 8 અને C એટલે વર્ગ લંબાઈ આ નિવારકની લઈ લો 69.5 થી 74.5 ની લંબાઈ છે 5 ની 10 માંથી 7 એટલે 3 3 5 15 2 × 10 20 20 માંથી 7 ના 8 15 બાદ એટલે રહેશે 5 69.5 15 ભાગ્યા 5 એટલે 3 થશે 69.5 માં 5 ઉમેરીએ તો 72.5 હવે આ દાખલામાં સમાન લંબાઈ હતી મહત્તમ આવતી 10 FM એના ઉપર F1 ને FM ને નીચે F2 FM નો વર્ગ છે 70 થી 74 આ દાખલામાં અનિવારક વર્ગ હતા તો આપણે નિવારક બનાવવા પડે તો અનિવારક નિવારક બનાવેલ અધર સીમા જે હતી એમાંથી 0.5 બાદ કર્યા અને ઉદ્ધર સીમામાં 0.5 ઉમેર્યા 70 માઈનસ 0.5 એટલે 69.5 74 વત્તા 0.5 એટલે 74.5 NO બરાબર L એટલે અધર સીમા 69.5 FM 10 F1 7 2 FM 20 7 માઈનસ 8 એટલે લંબાઈ તો 69.5 થી 74.5 ની લંબાઈ થશે કેટલી 5 કિંમત મૂલ્ય 72.5 આ દાખલાના શીર્ષકમાં જુઓ એક ઉત્પાદકનો પહેલા બહુલક કેટલો હતો 70 હતો અને એને ડિઝાઇનમાં ફેરફાર કર્યો તો હવે કેટલા આવ્યા 72.5 તો જવાબ માંગ્યો છે કે શું બહુલકમાં ફેરફાર થયો હા થયો તો પહેલા જે બહુલક 70 હતો ડિઝાઇનમાં ફેરફાર કર્યા પછી બહુલક 72.5 થયો તો ડિઝાઇનમાં ફેરફાર કરતા પેઢીના બહુલકની અંદર ફેરફાર થયો છે એમ કહી શકાય